ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં ભારે પવન તેમજ કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે। તો પાલીતાણા શહેરમાં અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા। પાલીતાણાના સોનપરી તેમજ પાણિયારી, ભૂતિયા, અનીડા ડેમ, મોખડકા તેમજ માલપરા, દેદરડા, કાંજરડા અને દુધાળા જેસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। શિહોર પંથકમાં પણ ભારે પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો। શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। શિહોર તાલુકાના વરલ તથા આજુબાજુના ગામમાં મિની વાવાઝોડું સર્જાયું હતું। 70 થી 80 ની ઝડપે પવન ફૂંકાયો, જેના કારણે હાલમાં બાજરી, તલ, રોપની કણી, જુવાર વગેરેમાં ભારે નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદના કારણે જિલ્લાના શિહોર પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। તો એક તરફ કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે પાકમાં મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અને ભાવનગરના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વરસાદ ખાબક્યો છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, સતત વરસાદ વરસવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો, કયા પ્રકારનું અત્યારે વાતાવરણ? ચોક્કસ વાત કરીએ તો જે વરસાદની આગાહીને લઈ અને છેલ્લા 24 કલાકમાં ભાવનગર શહેર સહિત પંથકોના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં એકદમ અચાનક પલટો આવ્યો છે અને પંથકના અમુક વિસ્તારોમાં તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે તેનું પણ નિર્માણ થયું છે। ખાસ કરીને વાત કરીએ તો શિહોર તાલુકાના ટાણા, વરલ સહિતના જે ગામો છે ત્યાં ખેતરમાં જે ઊભા પાકો છે તેને મોટા પાયામાં નુકસાનીની ભીતિ ખેડૂતો દ્વારા સેવાઈ રહી છે। અન્ય જે શહેરોની વાત કરીએ, પાલીતાણા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો, તો ત્યાં નાના મોટા અને અસંખ્ય વૃક્ષો છે તે ધરાશય થયા છે। એટલે કંઈક ને કંઈક મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। હાલ પણ હજી સમગ્ર જિલ્લામાં જે ભર ઉનાળે જે વરસાદી માહોલ છે, ચોમાસા જેવું વાતાવરણ છે તેવું વાતાવરણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જી નીતિન, રાત બાદ હવે ભુજમાં વરસાદ શરૂ થયો છે। વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે, તેમજ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત પણ પ્રાપ્ત થઈ રહી છે। કચ્છ ભુજના દ્રશ્યો છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, રાજ્યભરમાં વરસાદની આગાહી અને અત્યારે કચ્છ ભુજમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે, કયા પ્રકારનું વાતાવરણ? જી, ચોક્કસથી વાત કરીએ તો બપોરના સમયે સમગ્ર જે પશ્ચિમ કચ્છ વિસ્તાર આવેલો છે ત્યાં પાસે મોટાભાગના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ શરૂ થયો હતો। ભુજ તાલુકાના જે લોરિયા છે, અન્ય આસપાસ જે વિસ્તાર પાસે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। ત્યારબાદ ભુજમાં છે તે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ભુજની જે બજારો છે ત્યાં પાસે જાણે નદી વહેતી હોય તેવા પાણીના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। તો બીજી તરફ નખત્રાણા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો। નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં છે તે કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં બીબરમાં ભારે કરા સાથે છે તે પવન ને કરા સાથે વરસાદ છે તે વરસ્યો હતો। જી, નખત્રાણામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે। તાલુકાના બીબરમાં કરા સાથે વરસાદ ખાબક્યો। બપોરના સમયે પશ્ચિમ કચ્છના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો એક તરફ રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, બીજી તરફ કરા સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને કચ્છ નખત્રાણાના આ દ્રશ્યો રોડ તેમજ રાજનગર ચોક વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે। તો રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને તેમાં પણ બપોરના સમયગાળા બાદ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી। તેમાં રાજકોટના સીધા જ દ્રશ્યો કે જ્યાં અત્યારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। યાજ્ઞિક રોડ, રાજનગર ચોક વિસ્તારમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે। તો રાજકોટમાં બીજા દિવસે પણ સતત વરસાદ જોવા મળ્યો છે, જેના કારણે ગરમીમાંથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, પરંતુ બીજી તરફ ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે તે લોકોને પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ રાજકોટના રસ્તાની જો વાત કરવામાં આવે તો અત્યારે ઉનાળાનો સમયગાળો છે, તેમ છતાં પણ કમોસમી માવઠું પડવાને કારણે રસ્તા પર પાણી જ ફરી વળ્યું છે અને રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો કમોસમી વરસાદ તેમજ માવઠું ખાબક્યું છે અને તેમાં તો રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે।
હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ અને તે પહેલા જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટના, કે જ્યાં યાજ્ઞિક રોડ રાજનગર ચોક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં સતત બીજા દિવસે પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કયા પ્રકારનું વાતાવરણ અને રોડ રસ્તા પર કેટલા પાણી ભરાઈ ગયા છે? રાજકોટ શહેરના રાજનગર ચોક તેમજ લક્ષ્મીનગર ચોક સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસ્યો છે। અત્યારે પ્રથમ વરસાદમાં જ રાજકોટ શહેર જાણે નદી બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છે તે રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે અહીંયા જે છે એ થોડી વાર પહેલાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ને એમના કારણે જે છે અત્યારે પાણી પણ ભરાયા છે। અનેક વાહન ચાલકો છે તે અત્યારે જે છે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અત્યારે પણ વરસાદ છે તે શરૂ છે। ખાસ કરીને આજે મે મહિનામાં આક્રમક ગરમીઓ પડતી હોય છે, પરંતુ રાજકોટ શહેરમાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે અહીંયા જે છે એ લોકો વાહન ચાલકો છે તે કહી શકાય કે જે છે અત્યારે રોડ હાઈવે ઉપર જે મુખ્ય રસ્તા ઉપર જે નદી બની ગઈ હોય તેમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અત્યારે રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે રાજકોટ શહેર તેમજ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી કોમલ। હાર્દિક, સતત 2 દિવસ વરસાદ ખાબક્યો, પરંતુ આ તો કમોસમી વરસાદ છે। હજુ ચોમાસાની શરૂઆત નથી થઈ અને ત્યાં રાજકોટમાં અત્યારે રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે। શું અહીંયા પ્રી મોન્સૂનની કામગીરીનો અભાવ છે એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસથી કોમલ, હજી કમોસમી વરસાદે જે છે એ તંત્રની પોલ ખોલી નાખી છે। આ રાજકોટ શહેરનો જે મુખ્ય રસ્તાઓ છે કોઈ જે છે એ નાનો સૂનો રસ્તો નથી। આ જે રસ્તા ઉપરથી જે છે દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે અને હજુ માત્ર 10 મિનિટ જેટલા સમયમાં જ જે વરસાદ પડ્યો હતો એમાં જ જે છે અત્યારે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। અહીંયા કોઈ પાણી નિકાલની વ્યવસ્થા હોય તેવું અત્યારે ક્યાંય જોવા નથી મળી રહ્યું। અત્યારે કહી શકાય કે જે છે પ્રથમ વરસાદમાં જ જે છે રસ્તાઓ છે તે નદી બની ગયા હોય છે અને અનેક લોકો છે, અનેક વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી કોમલ। હાર્દિક, ઉનાળાની શરૂઆત થઈ અને તાપમાન ધીરે ધીરે વધતું રહ્યું એટલે લોકોએ અસહ્ય ગરમીનો સામનો પણ કર્યો હતો, પરંતુ હવે વાતાવરણમાં અત્યારે ઠંડક અનુભવાઈ રહી છે। ત્યારે રાજકોટવાસીઓમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે વરસાદના કારણે? ચોક્કસથી હું સૌપ્રથમ દ્રશ્યો આ બાળકોના બતાવવા માંગીશ। બાળકો છે તે ભર ઉનાળે ચોમાસાની મજા લઈ રહ્યા છે, નાવાની મજા લઈ રહ્યા છે। એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જુલાઈમાં જ ઓગસ્ટ જેવો જે છે એ માહોલ રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે। અનેક બાળકો છે તે અત્યારે નાવાનો આનંદ લઈ રહ્યા છે, તો બીજી તરફ કેટલાક બાળકો છત્રી લઈને અત્યારે અહીંથી નીકળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે છે એ જુલાઈ મહિનામાં જ ઓગસ્ટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક રસ્તાઓ છે તે અત્યારે નદી બની ગયા છે, નીચાણવાળા રોડ રસ્તાઓમાં પણ પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। અનેક વાહન ચાલકો છે તે અત્યારે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, તો બીજી તરફ આ જે જગ્યા મુખ્ય રસ્તાઓ પર પાણી નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ તે અત્યારે જોવા નથી મળી રહી। આ રોડ છે આખો રોડ પાણીથી ભરાઈ ગયો છે। આપ સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો। કેટલાક લોકો છે તે પોતાના પરિવાર સાથે પસાર થઈ રહ્યા છે, જે છે વરસાદ વચ્ચે હેરાનગતિ ભોગવીને પણ અત્યારે અહીંયા પરિવારજનો છે તે પસાર થઈ રહ્યા છે। એટલે કે કહી શકાય કે પ્રથમ વરસાદમાં જ ક્યાંક તંત્રની પોલ ખુલી ગઈ છે, તો બીજી તરફ જે છે જુલાઈમાં જ ઓગસ્ટ જેવો માહોલ છે તે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે। જી હાર્દિક, અહીંયા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, આસપાસમાં દુકાનો પણ આવેલી છે, એટલે વેપારીઓને જે ધંધો રોજગાર કરવા માટે દુકાન ખોલવી પડતી હોય કદાચ એમને પણ એટલી જ સમસ્યાઓ સર્જાતી હશે। તો શું પાણી નિકાલને લઈને અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી છે, કારણ કે આ તો 10-1 મિનિટ જેટલો વરસાદ ખાબક્યો અને આ પ્રમાણે પાણી ભરાઈ ગયું છે? ચોક્કસથી કોમલ, હાલ તો જે છે વરસાદના કારણે જે છે અત્યારે કેટલીક દુકાનો છે તે બંધ જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે અહીંયા ધંધા રોજગારને ચોક્કસથી નુકસાન થતું હોય છે, કેમ કે ચોમાસામાં કોઈ પણ સમયે વરસાદ આવતો હોય છે અને જે પણ સમયે વરસાદ આવતો હોય છે એ સમયે જે છે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે। લોકો છે તે જે જગ્યાએ પાણી ભરાઈ જતું હોય છે ત્યાંથી તે દુકાને જવાનું ટાળતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોની રોજગારી છે તેમને પણ અસર થતી હોય છે, પરંતુ મહાનગરપાલિકા છે તેમને દર વર્ષે દાવાઓ કરવામાં આવતા હોય છે કે અમે અલગ અલગ પ્લાન બનાવીએ છીએ, પરંતુ આ પ્લાનની અમલવારી છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જતી હોય છે। વાસ્તવિક
દ્રશ્યોમાં જ્યારે ગ્રાઉન્ડ ઉપર આ પ્લાનની કોઈ જ અસર જોવા નથી મળી રહી. આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે લોકો છે તે અહીંયા મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે. આ મુખ્ય રસ્તો છે રાજકોટ શહેરના કહી શકાય કે મોવડી સહિતના અલગ અલગ વિસ્તારોમાં જવા માટે જે છે વાહન ચાલકો આ જ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. એટલે કે કહી શકાય કે જે મુખ્ય રસ્તાઓની આવી હાલત હોય તો શહેરના જે અન્ય નાના રસ્તાઓ છે કે જે નાની સોસાયટીઓ છે ત્યાં શું હાલ હશે તે આ મુખ્ય રસ્તાઓ પરથી સમજી શકાય છે. જી કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટના સીધા જ દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ વરસ્યો, 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.